એક નંબરના. ફોન અમારી પાસે હતો જ નહીં, ડિલીટ થઈ ગયો હતો. પણ અમને વલ્લભ ઉપર વિશ્વાસ હતો કે અમે જ્યાંથી નીકળ્યા છીએ ત્યાંથી સત્સંગને લીધે મોડું થયું છે. બહારના બધા વૈષ્ણવોએ કીધું ઈલાબેન અડધો કલાક કરો ને, તો આપણે પાછા નવે નાકે દિવાળી. રસ્તામાં કોઈ કે બેસી જાવ એટલે બેસી જવાનું. અમે 3 વર્ષ પહેલાં ખેરાળુ ગયા હતા, અહીંથી હોલમાંથી, યાદ છે? લઈ ગયા હતા મંજુલાબેન. તું નહોતી મને લાગે, તું હતી, તુંય નહોતી. આમાંથી તમે હતા ને. પછી ખેરાલુવાળા એવું કીધું કે હજી ગાય દોવાની નથી સવારે, એટલે મંગળાના દર્શનને અડધો પોણો કલાકની વાર. હવે ખેરાલુના બેઠક જેવા જ મારા વાલા, અંદર 50-60 વર્ષો બેસી ના શકે. યાદ આવ્યું કોઈને બધાને? હા, યાદ આવ્યું. તો અમે બસમાંથી ઉતર્યા તો મિલનભાઈ કે હવે ઈલાબેન શું કરશો? તો ઓલી દુકાનો નહોતી ખોલી હજી, બે ગયા બધા રજમાં, બનાવી દીધું ગોકુળ. ત્યાં કલાક સત્સંગ કર્યો. તો મારા લાફિંગ ક્લબમાં એક બેન છે ને, નણંદનો ફોન આવ્યો. એ કે આ ઈલાબેન રજમાં કઈ જગ્યાએ સત્સંગ કરે છે? કે તમારે ખેરાલુમાં જ કરે છે. તો ઘડી ઘડી બધાનો ફોન આવે, બેઠક બંધ થઈ ગઈ હશે તો, દર્શન બંધ થઈ ગયા હશે તો, ટાઢ બહુ વળી ગઈ છે આવી ઠંડીમાં. અમે કીધું ના ના ચિંતા કરો માં, અમે ફોન કરી દીધો છે એટલે બેઠક ખોલી હશે. મિલનભાઈ કે મરા, મને કે હું તો તમારું નામ દઈશ. મેં હું તમારું દઈશ. બે એકબીજાનું નામ દેશું. વલ્લભ કે કોઈનું નામ દેવું નહીં પડે. ત્યાં હોળી ખેલનો કોઈ મંડળ આવ્યું હતું મોટું, બોમ્બે કે અમેરિકાથી. ફૂલની કુંજ બનાવી હતી ને બધું શણગારેલું હતું ને. અમે ગયા ત્યારે એ લોકો હજી તો બધા જવાની તૈયારી કરતા હતા, એટલે બેઠક જે ખુલ્લા હતા. વલ્લભે અમને જરાય બાનું કરવા દીધું, અમને ખોટા પડવા દીધા. એમાં અમે તો હાવ ખોટાડા હતા, તોય અમને હાચા પાડી દીધા. આ મારો વલ્લભ. બધા કે સારું થયું ઈલાબેન તમે ફોન કરી દીધો. મેં તો બહુ કરી દીધો. મિલનભાઈ મારા હામો જોવે. મેં તો મિલનભાઈ લાગી ગયો નહીં? મને કે હા લાગી ગયો, લાગી ગયો. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનિત, અમે વલ્લભના લાડીલા, અમે વલ્લભના માનીતા. એનું કારણ એ છે અમારો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. અમારા લગ્ન એની હારે થઈ ગયા. કરાવ્યા કોણે? વલ્લભે. વલ્લભ લગ્ન કરાવે એટલે ગોવર્ધનનાથજી માન રાખે કે ન રાખે? અને પછી જે ગુલાલથી ખેલા ને રાસ લીધા અને ઠંડી કે મારું કામ. હવે એ દિવસોમાં સત્સંગ રહી ગયો હતો, એટલે મેં અમને ધીમેથી કોઈ સાંભળે નહીં ને એમ કીધું. મેં કીધું બોલ બોલ ન કરતા, આપણે ઘરે જઈને રૂમમાં સત્સંગ કરશું. એટલે 2-3 બેના હતો ને એ સાંભળી ગઈ. એ કે ના 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 હો. મેં કીધું અહીંયા મોડું થશે મારા વાલા, ઠંડી વળી ગઈ. મને કે આમ બધાય સાર લઈ આવ્યા છીલાબેન, તમે લોકો માનશો નહીં. ઠંડી કે મારું કામ. મુખિયાજી કે અહીંયા જ બેસો, ખુરશીઓ આપી, ઓટલા ઉપર લાઇટ ચાલુ કરી અને રાતના 8 વાગે ત્યાં સત્સંગ કર્યો ગુલાલકુંડ ઉપર. મેરો કોઈ ગયો બાજુમાં દરસિયા હોરી મેં, મેરો કોઈ ગયો બાજુમાં દરસિયા
रसिया होरी में मेरो खोई गयो बाजू बांध रसिया होरी। બે ત્રણ રસિયા ગાયા, સત્સંગ કર્યો. જો હું વ્રજની વાતો કરીશ ને તો બીજું કાંઈ નહીં થાય. કારણ કે વ્રજ રસ, વ્રજ માહોલ, વ્રજ प्रभाव, व्रज की सब टहनिया, આ બધાનો એટલો બધો પ્રભાવ છે. એક પણ નકામી નથી ગઈ. સવારે 4:30-5 દિવસ શરૂ થાય તો સાંજે 11-11:30 પૂરો થાય. ઉઈગો એવો આઠમો જમનાજીને ઘરે તો ભાઈ એવો પગ દુખે, સારા ડૉક્ટર પાસે લઈ જા. અને ત્યાં આજે મેં કીધું ને કે આજો અહીંયા ઓલું બાંધ્યું છે, બરાબર? પણ ભાઈ મને કે તમે ત્યાં કાંઈ નથી થતું, અહીંયા આવે એટલે ભાઈ. ખરેખર એ વ્રજનો પ્રતાપ છે અને છે જ. હું તો ઉઠીને રોજ નીચે જેવી ઉતરું રોજ મોઢામાં નાખ દો કે હવે તું જાણ અને તારું કામ જાણ. ચલો આગળ વધીએ. વ્રજની વાતો તો પાછી અનુસંધાન આવવાનું જ છે. આજે કઈ એકાદશી મારા વાલા? વિજયા એકાદશી. કાલે થોડું કહ્યું હતું, આજે વિસ્તરણ. માવદ એકાદશી. માવદ સાતમે શું હતું મારા વાલા? શ્રીજી બાવાનો ઓલી છોકરી બેઠાના ઠાકોરજીનો પાટોત્સવ. એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી અને એ ટાઈમમાંય થાય. અને સત્સંગ સાંભળીને ગોતતી આવીને એવી રોવે, મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તને ખબર ઠાકોરજી પુષ્ટ કરાવવા શું? એ કે તમે સત્સંગમાં કહો છો કે માં બની અત્યારે બધું શીખવાડી દે છે. કીધું તું બેટા, તો એ મને શીખવાડી દેશે ને તમે છો જ ને. એના ઘરમાં બધાએ બ્રહ્મ સંબંધે લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને તમને એની એક સરસ વાત કરું. ઠાકોરજી પુષ્ટ કરાવીને આવીને તો એની દીકરી આખું ઘર શણગાર્યું હતું. આસોપાલવના તોરણ ને ફુગ્ગા ને ફૂલ ને રંગોળી ને. લૌકિક મમ્મી ભાઈ આવે તો બધા કેવા રાજી થાય છે. તો આ મારો ભાઈ આવ્યો, તારો દીકરો આવ્યો અને ઘરમાં પ્રભુ પધાર્યા, તો આનાથી બીજો આનંદ ખોટી વાત છે મારી બેટા? મને બધા જે કહે છે ને એ જ હું કહું છું. હા, શબ્દો કદાચ ફેર હોય. ત્યાં વ્રજમાં 2 જણા આવ્યા હતા. હવે સત્સંગ રોજ સાંભળે તો છેલ્લે દિવસે ગોકુળમાંથી લાલો લઈ આવ્યા. હવે બિચારા મર્યાદા માર્ગે ઓલું સિંહાસન પિત્તળનું લઈ આવ્યા, જે શંકર ભગવાન બેસે ને. પછી વાઘા એવા લે એટલે એને આવીને અમે ક્યાં બેઠા હતા? આપણે ઠકરાણી ઘાટે હતા. હા, ઠકરાણી ઘાટે બેઠા હતા. આવીને મારે ખોળામાં દીધું. આ લાલો પુષ્ટ કરાવાય? એટલે બેન મેં ના, ન કરાવાય. મેં મારા વાલા, આપણે નેત્ર ઢળતા હોય, સામા નેત્ર હોય ને શ્રીજી બાવાના, એ બધા માગવાવાળા. શ્રીજી બાવા કે આગળ હાલો, લેતા જાઓ ને હાલતા જાઓ. અને આપણે જઈએ, એ તું ક્યાં જાય છે? ચરણમાં આવી જા. પછી એમની દ્રષ્ટિ ક્યાં હોય? અહીંયા. મારા જીવને કોઈ તકલીફ નથી પડતી ને, કોઈ ધક્કામુક્કી નથી કરતા ને. પણ આપણે બધા આનંદથી રહીએ છીએ, કારણ કે કોના ચરણમાં છીએ? તો આપણને જે સ્થાન આપે છે ને શું કહેવાય? ઠોર. તો આપણે લઈને શું આવીએ છીએ બધાય? ઠોર એટલે શાન. શ્રીજી બાવાના ચરણારવિંદમાં મને તમને આપણને સ્થાન મળી ગયું એટલે ઠોર લઈને આવીએ છીએ.
મેં કીધું બેટા આવા ન હોય. પછી મેં એને સમજાવ્યું, રાજી થઈ ગઈ. તો 2-3 જણા એવા હતા જેને ઠાકોરજી નહોતા, એ બધાએ પુષ્ટ કરાવવા માટે લાલો લઈ લીધો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. તમારા ગ્રુપમાં, તમારી કિટ્ટીમાં, તમારે ત્યાં ઠાકોરજી હોય ને તમારી બેનપણી ના પાડતી હોય તો વાંક બેનપણીનો નહીં, તમારો. તમે હજી કાચા છો. તમે એ જ વાતો કરો ને બધી એની હારે. મારા તો ઘરે કોઈ આવે કે રસ્તામાં કોઈ મળે, બીજી વાત જ નહીં કરવાની. અમે ગયા એટલે ત્રીજે દિવસે એક બેનનો ફોન આવ્યો, વૃંદાવન વાસ કર્યો છે. તો આમ એટલું આમ લડીને બોલે, લડીને હું તો રાજી થઈ ગઈ. અરે ઈલાબેન, મને તો વ્રજવાસ મળી ગયો. મેં તો ઓહો, અરે મને વૃંદાવન વાસ મળી ગયો જ, અને હું રોજ સત્સંગ સાંભળું. એટલું લડીને મેં તો વાહ વાહ વાહ. અને મારે એટલો મોટો આવો હોલ છે ને, તો તમારે સત્સંગ કરવા આવો તો બધાય મારા સત્સંગીને બોલાવો તો મારો વ્રજવાસ સફળ થઈ જાય. એટલે મેં કીધું સારું. એટલે મનમાં ત્યારે મેં એવો વિચાર કર્યો કે વૃંદાવન જાશું તો બેઠક સિવાય હું ક્યાંય નથી જાતી. પહેલાં જઈ આવી છું, નથી જાતી એનો મતલબ એમ નહીં, આપણે બધે જઈએ જ્યાં નથી જોયું ત્યાં. પણ હવે એટલું ચલાતું નથી. પેલી વચ્ચે સાલમાં દાખલ કરી આઈસીયુમાં, સ્ટીરોઇડ લીધું તો થોડું શરીર વધી ગયું છે, એને લીધે ચાલવામાં તકલીફ પડે છે. એટલે મેં મનમાં ત્યારે એવું નક્કી કર્યું કે સારું ચલો આ બધા જાશે તો આપણા એના ઘરે 3-2-2.5 કલાક સત્સંગ કરશો. એટલે મેં કીધું સારું. ક્યાંના છો તમે? મને કે જામનગરના. એટલે અમારે કાઠિયાવાડી. હજી આગળ સાંભળજો, મજા આવશે, બહુ મજા આવે એવી છું. મેં તમારા બ્રહ્મ સંબંધ કોનું? એણે નામ દીધું, આ મારા શ્રીનો. સારું. મને એક ભગવતીએ શીખવાડ્યું તાર 2 સવાલ પૂછવાના, જ્યાં જાય ત્યાં બ્રહ્મ સંબંધ કોનું અને ઠાકોરજી કોને પુશ કર્યા. એટલે ભોપાળું છતું થયા વિના રે. મેં બીજો પ્રશ્ન કર્યો, વાહ મારવાલા, તમારા ઠાકોરજી કોને પૂછ. હવે એ બધું છોડો. અરે મૂળ થોડું છોડી દેવાય. વૃક્ષ પોતાનું મૂળ છોડે ને તો પડી જાય. મેં કીધું આ 2 તો મારા મૂળ છે. મેં કીધું ના ભલે ને તમે મિશ્રી ધરાવતા હો, પણ તમારા ઠાકોરજી કોને પુશ કર્યા? આ રીમાય હતી, આ હતા, અને મારી ભેગા 100 જણા હતા, બધા હતા. મને કે રમતા લાલા છે. એટલે મેં કીધું તમે વર વિનાના વ્રજવાસ કેવી રીતે કરો છો? મને કે અહીંયા આનંદ છે. મેં તો મજા છે. તો મેં તમે એકલા રહ્યો છો, તમે કહો છો પૈસો પુષ્કળ છે, તમે કહો છો 3 બેડરૂમ આટલો મોટો હોલ છે, તો તમને ઠાકોરજી પુશ કરાવવા વાંધો છો? મૂકો ને બધું. અરે મેં કીધું હવે મેં મૂકી દીધું. મને કે તમે શું નક્કી કર્યું? મેં કીધું મને આ વખતે ટાઈમ નથી. સમજી ગયા ના પાડીએ ને? એ રમતા હોય ને મારે ક્યાં રમવા જવું મારવાલા? તો વ્રજમાં આ વખતે અમે આનંદ બહુ કર્યો. વાત કરતા હતા વિજયા એકાદશી. મારા વલ્લભે 12 મહિનાની 24 એકાદશી અને 4 જયંતી, 2 એકાદશી અધિક મહિનાની. આના સિવાય તમારે ને મારે કાંઈ કરવાનું છે નહીં. અને છતાંય કરો તો સમજી લેવાનું કે હજી તમારામાં મર્યાદાનો ભાગ થોડોક
રહી ગયો છે. એક બેન કે મારે પ્રેમ હતો મારો વર હારે, એટલે મેં લગ્ન થઈ ગયા, મને કે હા. તો ઈલાબેન ત્યારે હું પુષ્ટિમાં નહોતી, ત્યારે મેં બ્રહ્મ સંબંધ નહોતું લીધું ને મારા ઘરમાં હા પાડે એમ હતું ને, એટલે મેં 5 સત્યનારાયણની કથા માયની. કેટલી? મર્યાદા માર્ગી હતા ને. હવે મને કે મારે ઉપાધિ થઈ છે. મેં તો શું થયું? એ કે કથા માની ને ઘરના માની ગયા, લગ્ન થઈ ગયા, અત્યારે હું આનંદથી રહું છું. પછી સત્સંગ સાંભળો એટલે મેન મારા વારે બ્રહ્મ સંબંધ લીધું. હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, તો ઓલી 5 કથા કરાવું કે ના કરાવું? શું કરાય?